फ्रेंड्स, आज આપણે સુખડી બનાવશું રૂ જેવી પોચે। એના માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે। કઢાઈની અંદર મેં અડધા કપ જેટલું મેં ઘી મૂક્યું છે। ઘીને આપણે થોડીક વાર માટે આપણે ગરમ થવા દેશું। હવે મેં 1 કપ જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે। હવે આની અંદર આપણે ઘીની અંદર એડ કરી દેશું અને આપણે હલાવતા જવાનું છે ભેગા ભેગું। હવે હલાવશું આપણે ને ગેસની ફ્લેમ આપણે ધીમું જ રાખવાનું છે। હવે આપણે થોડીક વાર મિક્સ કરતા જશું અને લોટને આપણે શેકવાનો છે। આવી રીતે આપણે શેકશું લોટને ને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે। ધીમા ગેસે આપણે આ લોટને શેકવાનો છે, હાઈ ગેસે આપણે નથી શેકવાનો લોટને। હવે હું અડધી ટીસ્પૂન જેટલી એલચીનો પાવડર હવે આપણે બધું મિક્સ કરી દઈશું। આપણો લોટ થોડોક શેકાઈ ગયો છે, ઘી થોડુંક છૂટું પડી ગયું છે, જોઈ લ્યો। હવે આપણો લોટ શેકાઈ ગયો છે, મેં ગેસ બંધ કરી નાખ્યો છે અને આપણે આ ત્રાંસરુંને નીચે ઉતારી લેશું આપણે। હવે મેં અડધા કપ જેટલું મેં ગોળ લીધું છે। હવે આપણે બધું ગોળામાં નાખી દઈશું। હવે આપણે બધું મિક્સ કરતા જઈશું। હવે હું 2 ચમચી જેટલું આમાં ટોપરાનું ખમણ નાખીશ। આ સૂકું ટોપરું જ મેં નાખ્યું છે આમાં। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। આમાં આપણું બધું ગોળ આપણું મિક્સ થઈ ગયું છે આની અંદર આપણો। હવે હું 2 ચમચી જેટલું દૂધ નાખીશ। આ મેં ઠંડુ દૂધ લીધું છે, આપણી આ નવી ટીપ છે। દૂધ નાખવાથી આપણી રૂ જેવી પોચી સુખડી બને છે। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। હવે એક મેં થાળી લઈ લીધી છે, એ મેં ઘીથી કોટ કરી લીધું છે। હવે આપણે આની અંદર ઘર પાપડી નાખી દઈશું। હવે આપણે તવીથાથી મિક્સ કરી લેશું। મેં થાળીમાં આપણી ગોળ પાપડી તૈયાર થઈ ગઈ છે। ઉપરથી હું વરિયાળી સ્પ્રિંકલ કરીશ। પછી સૂકું ટોપરું સ્પ્રિંકલ કરીશ। પછી કાજુ સ્પ્રિંકલ કરીશ। પછી બદામ, હવે આપણે તવીથાથી થોડુંક આપણે દબાવી દઈશું એટલે આપણા આ બધા બેસી જાય અંદર। હવે આપણે પીસ પાડી લેશું।
હવે આપણે એને થોડીક વાર માટે એને હું થળવા દઈશ. અડધી કલાક માટે આપણે પીસ પાડી લીધા છે. હવે ફ્રેન્ડ્સ મેં ગોળ પાપડી મેં એક પ્લેટમાં કાઢી લીધી છે. ઠંડી થઈ ગઈ છે એટલે આપણી રૂ જેવી ગોળ પાપડી તૈયાર થઈ ગઈ છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.